શ્રી ગણેશાય નમઃ. માં બગલામુખી મહાવિદ્યા 10 મહાવિદ્યામાં 8મી મહાવિદ્યા માં બગલામુખી છે. દેવીની સાધના સમસ્ત સંસારમાં કરાય છે. પીતાંબરના નામથી જણાય. 10 મહાવિદ્યામાં પહેલી મહાવિદ્યા મહાકાળી અને 8મી મહાવિદ્યા બગલામુખી એ બે એવી દેવીઓ છે જે સારાયણ ગ્રહસ્થ એવં તાંત્રિક સાધક બેમાં ઓળખાય છે. અને પીતાંબર અર્થાત પિત્ત વસ્ત્ર ધારણ કરવાવાળી દેવીને પીળા રંગ, પીળા વસ્ત્ર, પીળા ફૂલની માળા, પીળા ભોગવતી પ્રિય છે એટલે એમને પીતાંબરા કહેવાય છે. બગલામુખી માનું પૂજન કેવલ સનાતન ધર્મની પણ અન્ય ધર્મ અને સંપ્રદાયમાં પણ મતાનુસાર એમની પૂજા કરવામાં આવે છે. એકવારની વાત છે, ચારો યુગમાં પ્રથમ યુગ સતયુગ આ સમસ્ત બ્રહ્માંડ નષ્ટ કરવાવાળો ભયાનક તોફાન આવ્યો હતો, જેના કારણે સમસ્ત પ્રાણી અને વનસ્પતિનો અસ્તિત્વ પર સંકટ આવ્યો અને આખી સૃષ્ટિનું પાલન કરવાવાળા ભગવાન નારાયણે ગાઢગ્રસ્ત બનતો જોઈ ચિંતા થઈ અને ભગવાન શિવની પાસે જઈ એમને આ સમસ્યાનું નિદાન કરવાનું પૂછ્યું. ભગવાન શંકરે કીધું કે આ સમસ્યાનું સમાધાન કેવલ આદિશક્તિ જ કરી શકે. આના પછી ભગવાન વિષ્ણુ દેવીને પ્રસન્ન કરવા માટે તપ કરવા લાગ્યા અને દેવી ભગવાન વિષ્ણુના ઘોર તપથી સંતુષ્ટ થઈ મહામાયા આદ્યશક્તિ બગલામુખી સ્વરૂપથી સુંદર પીળા વસ્ત્રો ધારણ કરીને પ્રગટ થયા અને ભગવાન વિષ્ણુની પ્રાર્થના સાંભળી એમણે શક્તિનો પ્રયોગ કરી આ મહાપ્રલયને સ્તંભિત કર્યો અને ઉગ્રતાની શાંતિ પ્રદાન કરી. આ પ્રકારમાં એ સમસ્ત જગતની રક્ષા કરી. જેમ પ્રકાર આ દેવી બગલામુખીએ મહાપ્રલયને સ્તંભન શક્તિ પ્રયોગ કરીને રોક્યો, એવી પ્રકારમાં બગલામુખીએ શક્તિનો પ્રયોગથી મનુષ્યના જીવનમાં આવેલી સર્વ પરેશાનીઓને દૂર કરે છે. માં શત્રુની બુદ્ધિને સ્તંભિત કરે અને પોતાના ભક્તોની રક્ષા કરે અને શત્રુનો વિનાશ કરે. માની પૂજા મોટામાં મોટી બીમારી અને નિર્ધનતા પણ દૂર કરે. મા દેવીના સુંદર સ્વરૂપને જોઈ એક નવ યુવતીનું જેવું બહુ સુંદર મંદ મુસ્કાન અને હાથમાં ગદા છે, બીજા હાથમાં પકડી ઝડપીથી શત્રુની જીભ ખેંચે છે અને સ્તંભિત કરી પરાસ્ત કરે છે. સુંદર બગુલાના આસન પર વિરાજમાન છે અને મૂળ રૂપમાં બગલામુખીનું અનુષ્ઠાન શત્રુનાશ માટે કરાય છે. કારણ કે માં વાણીની અધિષ્ઠાત્રીમાં બગલામુખી યદિ કોઈના બોલવામાં ભૂલ થાય તો કેવલમાં બગલામુખીના દર્શન કરે તો માના દર્શન વાણીની અશુદ્ધતા દૂર કરે. ભારત વર્ષમાં બગલામુખીના 3 ઐતિહાસિક મંદિર, પહેલો દાંતિયામાં બગલામુખી ધામ, બીજો નલખંડા શાજાપુર મધ્યપ્રદેશ અને ત્રીજો કાંગડા હિમાચલમાં બગલામુખી મંદિર. મુખ્ય રૂપથી બગલામુખી માની સાધના વાદ વિવાદમાં વિજય, કોર્ટ કચેરી, પોલીસ મુકાદમામાં વિજય અને શત્રુની બુદ્ધિ સ્તંભ કરવા માટે કરાય છે. માં બગલામુખીની કૃપાથી સર્વ ભક્તોના દુઃખ દૂર થાય છે. જય બગલામુખી માં.